લગનિયા છે અહીંથી માથે લગનિયા લગન લઈને ન જાય। અહીં બીજી વાત ઈ છે કે મહેંદી રાતની જેકો અમે મેઠાઈ લઈને જાજો, જેકો હાર લઈને જાજો, ઈ હાર અહીં મેઠાઈ બંધ, એની જગ્યાએ 500,000 લાડી લાડાના બાને પૈસા આલ્યા છે। નંબર 2 ચડ હવે ને નંબર 3 જે લાડાવાળા અમારા ભાઈ હશે ઈયાની જે કો ધાબત્રી ગામ में કરીને બધાને મોકલાલ છે પડી। અહીં ના એને ગામની રી હોય ના આવન મિજમાનોની રી હોય, અહીં સિર્ફ ટી મનક સરહદો પાર કરી અને પાકિસ્તાનમાં જે પારકર થર પારકર કહેવાય છે, જે વિસ્તાર છે થર પારકર, ત્યાં ઠાકોર સમાજના લોકો અમારા જે સગા સંબંધીઓ થરાદ, વાવ, સોયગામ, બાબર, મોરબી સહિતના ઘણા અમારા સામેજનો ત્યાં વસવાટ કરે છે ઠાકોર સમાજ। ત્યાં પણ આ અમારું બંધારણની વિચારધારા ત્યાં પહોંચી છે। આજે અમારે વિડીયો કોલથી એમની જોડે ચર્ચા થઈ અને એમણે અમારી જોડે પણ ચર્ચા કરી છે કે જે ખરેખર ઠાકોર સમાજનું બંધારણ ખૂબ જરૂરી છે। અત્યારે વધતી જતી મોંઘવારીમાં ઠાકોર સમાજ શિક્ષણ તરફ આગળ વધે અને કુરિવાજોથી સમાજ દૂર થાય એના માટે કરીને પાકિસ્તાનની અંદર પણ એક મિટિંગ મળી હતી ને એની અંદર પણ ઠાકોર સમાજનું બંધારણ એ લોકો એમના જે કંઈ કુરિવાજો હતા એ કુરિવાજો દૂર કર્યા છે। અમારા બનાસકાંઠા વાવ થરાદના ઠાકોર સમાજના લોકો જે વર્ષોથી ત્યાં રહે છે, જેમનો અમારા પરિવારનો, અમારા સગા સંબંધીઓનો અને અમારા સગાના સગાઓનો ત્યાં એમનો સંબંધ લાગે છે, એમનો નાતો જોડાયેલો છે। એવા સ્નેહીજનો જે પાકિસ્તાનમાં રહે છે ત્યાં પણ અમલ શરૂ થયો છે। પાકિસ્તાનના ઠાકોર સમાજના લોકોએ પણ આ બંધારણને સમર્થન કર્યું છે। જે મૂળ વાવ થરાદ, બનાસકાંઠા અને પાટણ વિસ્તારના મોટાભાગના ઠાકોર સમાજના લોકો જે વર્ષોથી પાકિસ્તાન અને હિન્દુસ્તાન આ બંને અલગ પડ્યા એના પહેલાંથી ત્યાં રહેતા હતા અને અત્યારે પણ ત્યાં વસવાટ કરી રહ્યા છે પેઢીઓથી। તો એ પાકિસ્તાનમાં રહેતા ઠાકોર સમાજના લોકોએ પણ આ બંધારણને સમર્થન